જય માતાજી, હું પારસમાં રાઠોડ જામનગરથી. આજે ખૂબ જણાવતા બહુ દુઃખ થાય છે કે અમારા છોટા કાશી એવું અમારું જામનગર આજે આ બીજી વાર બનાવ બની ગયો છે ગૌ માતા માટે. અને જેમની ગાય છે એ અહીં હાજર છે. અને આવા માણસો માટે કાયદાને બહુ બધું આમાં શું કેવું, કાંઈ શબ્દ નથી, કાંઈ શબ્દ નથી અમારી આગળ કે હવે કાયદા કાનૂનને હવે કાયદા ફેરવો, નહીતર અમારા હાથમાં હોપી દો. ભાઈ તમારાથી ન થતું હોય તો આજ અમારાથી જોવાતું નથી. અમે કાલનું જોયું છે તો રોટલો નથી અમને ભાઈવો. આજે સુરક્ષાની વાતો 5 વર્ષની દીકરીથી લઈને 70 વર્ષના ડોશીથી લઈને ગાયો માતા લગીને આવી ગયો. હવે અરે અમારો દેશ બહુ બને નહીં ને, કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ અમારે શાંતિથી જીવવું છે અને જીવા દો. અને અમારે છે ને પેલાના બધાય માથા દઈ દઈને બેઠા છે ને આજ ગૌ માતા માટે આવું થાય છે. હાવ માથે આવું થાય છે. હાવ શું કેવું આવા કાયદા કાનૂન ને. આ વાઘ તો છે ને દેશીની કોથળીઓનો છે કે એક ટીકડીથી આખું બેરલ બની જાય છે. ઈ પી અને આ વિડિયા જોઈ મોબાઈલમાં, અને માણસને ખબર નથી કે 5 વર્ષની દીકરી છે કે 70 વર્ષના ડોશીમાં છે કે ગાયો છે. હવે કાયદા પહેલાના સમયમાં ગુરખા આવતા, આથી અમે નાના નાના હતા ત્યારે બોલતા બારે જાગતે રહો જાગતે રહો. અત્યારે ઈ ક્યાં કોઈ જોવા મળે? કાયદા કાનૂનને ખાસ વિનંતી છે કે આ ભાઈને ગોતી અને કા અમારા હાથમાં દઈ દો અને કાને લાઈવ બજારમાં ફાંસી દઈ દો. જય ભવાની.